હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને બધાને મારા હર હર મહાદેવ. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ ને આજનો દિવસની શરૂઆત થઈ છે ને ભાઈ 6 વાગે તો ઉઠી ગયા તો પલકને થોડીક મજા બગડી ગઈ. તો એમાં ને એમાં હતા ને પછી પાછા ભાઈ તો ઉઠી કેટલા ઉઠ્યા તમે? હું તો 7:30 ઉઠી ગયો. 7:30? હા 8:30 7:30 ઊંઘ આવી ગઈ છે ને? પરફેક્ટ. આપણે 1:30 વાગે 2:30 તો 2 વાગી ગયા હતા. 2 વાગે ગયા ને 2 વાગે તો સુતા અમે. મહુવા જવાનું છે ભાઈને, કેમ કે મારે મૂકવા જવાનું છે. એમની ગાડી હજી સર્વિસમાં છે. પાછો આજે રવિવાર આવી ગયો અને ઉપરથી કાલે પણ રજા છે અને પાછું ઉત્તરાયણ આવી ગઈ છે. સ્વામિનારાયણ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા છે તો ત્યાં ભાઈને જવાનું છે અને જવાનું કાલે હતું પણ મેં તો આજનો દી રોકાઈ જાઉં ગાડી લેતા જાઉં, પણ આજે પણ ગાડી નહીં થાય અને કાલે પણ કંઈક રજા છે સોમવારે, તો એમની ગાડી અહીંયા પડી રહેશે. તમે તો ચાલો હું તમને છોડી જાઉં. તો એમને ગ્લાંજા લઈને હું છોડવા જવાનો છું છેટ મહુવા. પણ મહુવાથી પાછું મારે રિટર્ન એકલાને આવવાનું રહેશે. પલક નથી આવવાની, પલકને મજા નથી એટલે મળાવું પલકને થોડી વારમાં. ત્યાં સુધી હું થોડુંક એડિટિંગ કરી લઉં. રાતે અમે લોકો વિચાર્યું હતું કે ભાઈ એડિટિંગ કરીને શું છે, પણ એ વાતું ચડ્યા ને બધું પડ્યું રહ્યું. એડિટિંગ ન થયું ને કાંઈ ન થયું. પછી સવારમાં તો વહેલો ઉઠીશ, વહેલો ઉઠો તો પલકને મજા બગડી ગઈ. હવે પછી અમારી મેં કીધું કાંઈ વાંધો નહીં, આજનો દિવસ નહીં થાય તો ચાલશે, પણ મેં તો સાંજને અપલોડ કરી દઈ. પણ હું ભાઈને છોડીને પાછો આવું એટલે મેં તો ફટાફટ એડિટિંગ કરી પાછું અપલોડ કરી દઈ. તો કંઈ નહીં, ચાલો આજના દિવસમાં બને રહેજો. ક્યાં જઈ શું થાય કોને ખબર છે. ગાઈસ તારી ચિંતા કરતા હતા કે પલક તને કેમ છે હવે? સારું છે. હે સારું છે થોડું થોડું. શું થયું તું તારી સાથે મને કે રાતે? સવારે છે ને 5:30-6 થયા ને તો વાહો એકદમ દુખવા માંડ્યો, પગને સાવ દુખવા માંડ્યું ને આમ ચક્કર આવવા માંડ્યા. ને અત્યારે ગાઈઝ મને ઉલટી પણ થઈ, એટલું આમ ઓલું છે, થાકી ગયેલું શરીર આખું. ને અત્યારે આખું શરીર પણ છે ને આખું ધ્રુજે છે, આખું આમ બોલું ને તો પણ એવું છે. કેમ કે હમણાં 2 દિવસથી છે ને એલેક્સમાં હતા ને એના માટે અમે બહાર જતા હતા, એને મૂકવા જતા હતા, એને લેવા જતા હતા. ને પાછો રસ્તો છે ને ભાવનગર થી અમરેલી જવાનો બહુ ખરાબ છે, એટલે બહુ થાક લાગે એવું છે. રોદા આવે ને આમ, અને પાછું ખાવા પીવાનું પણ કઈ ઠેકાણું હતું નહીં, એવું બધું છે. એટલે અત્યારે થોડું સારું છે, થોડું માઇનર. હું જાઉં છું મહુવા, જવાનું તો બંનેને, પણ પલકને મજા નથી એટલે હું એકલો જ જાઉં છું. અને ઈ અને દીદી એક છે એમની સાથે રહેશે. તો અત્યારે દીદીને લઈ આવી દઉં અને એમનો નાસ્તો પછી બંને કરશે. તો અત્યારે હું જાઉં છું અને ભાઈને મૂકીને હું મહુવા આવું મહુવાથી મૂકીને આવું પછી એમ પાછો એમ. ચાલો વાર કાઢી ન નાખતા. સવાર થઈ ગયો ને, સવાર ભૂખે એટલી લાગી, પ્રોટીન પીવાનું પણ મેં તો ટાઈમ બહુ થઈ ગયો નથી પીવું. રસ્તામાં કઈક એવું લાગે નાસ્તો કરતા જશું. અમે અત્યારે કન્ફ્યુઝ છીએ, થાર લઈ જાઓ કે ગ્લાંજા લઈ જાઓ. ઓપ્શન છે ને એટલે બધા કન્ફ્યુઝન રહી છે. થાર લઈ જાવ, એકલા જાવ છો એટલે આવવામાં તમારે સારું પડે, એમ જલ્દી પહોંચી. તમે શું કહો? હાર જ લઈ જાય. મેં ઓટો છે ને તો હું જરીક 2 કિલોમીટર રાખવાની મને ગણતરી છે. અચ્છા, તમે તમારા સ્વાર્થે ગયો છો એમ ને? હા લઈ લ્યો. કઈ નહીં, હાલો તો થાર કાઢી લો. ભાઈ ચાલુ કર્યો સામાન એક્સચેન્જ. ઊભું રાખો તમ તાર, વાંધો નહીં, ઊભું રાખો તોય ચાલશે. આમ કેમ ચાલે? અરે એમાં ગંગાજળ લાવ્યા હતા અમે 100 લીટર પાછળ ખાલી. થઈ લઈ જાય ને કાંઈ ન થાય ને, આવાજ દબાઈ જાય તો ભાંગી જાય સુટકેસ. હજી બીજી વાર લઈને આવું. તો બીજી મુહૂર્ત છે, બીજું મુહૂર્ત એમ. હજી સામાન એટલો જ છે ને જવાનું છે. હજી સામાન તો ભાઈ નો ઘણો બધો છે. જાઓ થઈ જાય. હવે ઉપરનું એનું કરવા તમે જાઓ. આ પોપટ થઈ ગયું ને, જો મને ક્યાં આવી? અહીંયા હા પછી આને આમ. અચ્છા ઓકે રેડી. વાહ કદી લેવાની છે? નહીં હો, એક ગાંજા દીધી કેટલી ગાડીઓની માંગ કરી. ચાલો શાંતિથી રહેજો. હમણાં આવું કલાક અને 2 કલાક, બાજી કરશી. 3 કલાકની અંદર આવું કે 3 કલાક? હા, 2 કલાક આવતા કલાક થતા. મહાદેવ હાલો. ચલો મહાદેવ. ભાઈ તમને જવાનું? હાલો મહાદેવ. હાલો આવતા રહ્યો. ક્યાંથી ચડવાનું છે આમાં? આવું કરો, ઘરની ચા આપી દો એક તો. લાંચાની લઈ જાઓ. હા, મારે શું કરવી? મહાદેવ. મહાદેવ ગાઈસ તો જવા માટે નીકળી ગયા મહુવા. રિટર્ન ક્યારે પાછું આવવાનું? રિટર્ન તો હું 16 કા 17 આવીશ પાછો. હવે ભાઈ તો ગાડી છે ને થાર ભાડે બાંધી હો. ભાડે ને અત્યારે અર્જન્ટમાં જવાનું તો શું કરું બીજું? સમય એવો છે ને, સમય સંજોગ ને ક્યાં લઈ જાય છે ને કાંઈક. માણસની પરિસ્થિતિ કાલે શું થાય સવારે શું થાય વિચારવાનું નહીં. આ ડેસ્ક કેમ્પ લગાય, અમે ડેસ્ક કેમ્પ છે ગાડીમાં, કેમેરો મારે. તો ભાઈ એમ કે કેમેરો શું કામ લગાવ્યો? મેં કીધું આપણને થોડી ખબર છે કે આ કાલ સવારે આપણે શું થાય. એટલે હોવું જરૂરી છે એમ. અત્યારે ડિજિટલ યુગ ચાલે છે તો ડિજિટલ, તમે ડિજિટલ માણસો છો, તમને તમારે શું કેવું હોય. કાંઈ નહીં, હવે પહોંચીએ ટોપ 3 પહોંચ્યા અત્યારે. ગાઈસ ગેલોક્સે પહોંચ્યા, થોડોક નાસ્તો કરી લઈ. આવે અરે ઓલો બગોદરા વાળો. હા ઈ તો મેં રોકી છે. આ તો વ્લોગ માં નથી આવ્યું. તમને ગેલોક્સ માં મળે છે ને?
ગાઈઝ અમે અહીંયા ઊભા હતા ગેલોપ્સમાં પણ મજા ન આવી કે ભાઈ કે દેશી નાસ્તો કરો. ગેલોપ્સમાં દેશી નાસ્તો ક્યાં લેવો? પિઝા ને એવું બધું છે, હવે એ કેમ ખાવું? પિઝા ને ટી પોસ્ટ ને હવે ચા પાણી આપણે કેટલું બધું પીતા નથી. કરવું હું આપણે તો ભાઈ સવારમાં ગાંઠિયા ને એવું કઈક હોય તો હાલે, આમાં જ કેવું છે નહીં. હા મિક્સ ઈ તો રેગ્યુલર જે આવે ને થોડું સ્પાઈસી કરજો. રોટલી પ્લેન હા રોટલી તો પ્લેન તવા રોટી કરાવી. અને બટર ન લગાવે. હા પ્લેન જ કીધું છે. ગુડ ડે. ગાઈસ નાસ્તો કરવાની બદલે અમે બંને જમવા માટે આવી ગયા. તળાજે પોઈને જમી લઈએ. નાસ્તો નથી કરો કેમ કે 11 સાડા 11 તો જેવું થઈ ગયું છે. સાથે જમી લઈએ. બાકી નાસ્તો કરશું તો જમવાનું પાછું 3 વાગે થશે. દિવસનો ગોટાળો થઈ જાય. પછી નો જમીએ તો પગે પેટમાં ગેસ થઈ જાય, પ્રોબ્લેમ આવે. ગાઈસ તો અમે લોકોએ જમી લીધું. આનું ફૂડ બહુ મસ્ત હતું, ખૂબ સરસ હતું. મેં એકચ્યુઅલી છે ને આપણે નોર્મલી પનીર ને એવું ખાતા હોય, પણ અહીં મેં ભીંડી ટ્રાય કરી, પણ ખૂબ સરસ. આ કોઈ પ્રમોશન ને એવું નથી ઓબ્વિયસલી, પણ ખૂબ સરસ અહીંયા ફૂડ મળે છે. નહીં મજા આવી. પેટ ભરીને ખાધું. 100%. આજ 2 દિવસથી આજે પેટ ભરીને ખાધું. ગાઈસ તો મહુવા પહોંચી ગયા, પણ અમને છે ને અહીંયા પબ્લિક 1 લાખ ઉપર જેવું પબ્લિક છે, મળતું નથી. દાદાની રાહ હતા. દાદાની હાલત ખરાબ થઈ ગયેલી છે, તો તમારી હાલત કેવી થશે? દાદાની હાલત જુઓ. આવી ગયા છે. હવે જલ્દી અંદર જઈને પછી મળીએ. ઓલો ખોલો ખોલો. દાદા મહાદેવ 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 મહાદેવ. તમારી હાલત આવી છે, તમે તો ભાઈ ની કેમ થાય? જાશું કઈ રીતે આપણે? ગાઈસ તો પહોંચી ગયા અને ભાઈને ઉતારવાનો તો ઉતારી દીધા. સમય લાગશે પણ આવશે મજા. મોઢું છે. હાલો મહાદેવ હવે નીકળું હવે. હાલો 17 તારીખે મળીએ પાછા. પાકું પાકું. ભૂલચૂક માફ કરજો. ભૂલજો. બાકી મહાદેવ. હા, ચાલો કઈ હોય તો કેજો. પાકું પાકું ભાઈ. બાકી થારમાં રોદા લાગ્યા હોય તો સોરી. ના ના. મહાદેવ ભાઈ મજામાં? મહાદેવ. ઓ વાંધો નહીં. ફોટો પાડવો છે ભાઈ? લાવ. પાડી લઈ હાલો. હું ભાઈ જય શ્રાવણ 17 પાછા મળીએ છીએ. બરાબર પ્રતિષ્ઠા થાય એટલે અંદરથી દેખાડજો તમે. ઓકે ચાલો મહાદેવ. મહાદેવ મહાદેવ. હાલો દાદા મહાદેવ. મહાદેવ મહાદેવ. હાલો ભૂલચૂક માફ કરજો. અરે મળીએ. મળીએ. ગાઈઝ ઘરે જોવા નીકળી ગયો છું ભાઈને ઉતારીને. મવાની અંદર કામ હતા એ પણ પતી ગયું. આજે થાક એવો લાગ્યો ને ગાઈઝ આંખોમાંથી કઈ સૂઝતું નથી, એમ લાગે સુઈ જવું છે. 2 દિવસથી થાક બહુ લાગે છે. ઉપર 2-3 કામ પર્સનલ ચાલુ છે, ન્યાય નથી જવાતું. તો અત્યારે નીકળી ગયો છું જોવા માટે પલક પાસે. ને પલકની થોડીક મજા નથી રહેતી, તો એની પાસે ફટાફટ પૂછું. ગાઈસ તો ઘરે પહોંચી ગયો. ઘરે પહોંચ્યું ને શાંતિથી બેઠી. વાહ વાહ, થાક ઉતરી ગયો ને આજ આખો દિવસ નતો એટલે કે કામ કરતી હતી. કામ કર્યું, કપડાં ધોયા, પાણી નતું તો પાણીવાળા ટાંકાવાળા ભાઈ આવ્યા, તેમને પાણી નાખી દીધું. પછી મેં મોટર શરૂ કરી. પછી 3 વાર મશીનમાં કપડાં નાખ્યા. તો અગાસીએ સુકવવા ગઈ તો કપડાં તો આમ 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 જાય પતંગની જેમ. કેમ? પવન જ એટલો છે. તો પછી ગોટો પોટો કરીને બ્લેન્કેટને સુકાયું. બ્લેન્કેટ એલેક્સ એના માથે બ્લેન્કેટ ઉપર ચડ્યો હતો ને ધૂળવાળા પગે, તો બ્લેન્કેટ મશીનમાં ધોવા નાખ્યું હતું નાનું. તો એ તો આમ ફફડાટી આમ ઉડે પતંગની જેમ. તેને ગોટો કરીને મેં એને સુકાયું અગાશી. એવું બસ કામ બધું કર્યું. હું થાકી ગયો ઘરે. કઈ નહીં મળીએ ગાઈસ. ગાઈસ મારી એક્સેસ ની છે ને નંબર પ્લેટ આવી ગઈ છે ને આજે ઉપરથી પાછું છે ને રવિવાર છે, ત્યારે જઈએ બહાર એક્સેસ લઈને જોઉં. દુકાન કદાચ ખુલ્લી હોય તો નંબર પ્લેટ લગાવતા આવશું. બાકી તો ચાલશે. કાલે નકર સોમવાર છે તો કાલે સોમવારે લગાવી લેશું. ન ખુલ્લું હોય તો આટો મારવા જતા આવશું. આટો પણ મારતા આવી અને ગાડી વોશ પણ કરાવતા આવી. મારી ગાડી છે ને 10-11 દિવસથી છે ને વોશ નથી કરાવેલી. એમનમ ને એમનમ કેવી સાવ ગંધારી ગારા વાળી થઈ ગઈ છે. તો હજી વોશ નથી કરાવી, તો અત્યારે વોશ કરાવવા જવાની છે. ચલો જોઈએ. અને ગાઈસ મેં મોબાઈલ લીધો છે ને તો સિમ કાર્ડ છે ને જૂનું પપ્પા વાળું હતું. ઈ સિમ કાર્ડ છે ને ધમુએ ખોઈ નાખ્યું છે. એમને છે ને એમના 11 માંથી કાઢીને સિમ કાર્ડ છે ને ખીચામાં મૂકી દીધું પેન્ટના. પછી વોશ કર્યું, પછી જોયું અત્યારે તો પણ ક્યાંય મળતું નથી. વોશ કર્યું તો કે અંદર મશીનના અંદર વહી ગયું છે કે એમનાથી ક્યાંક ખોવાઈ ગયું છે. વોશ કર્યું એના પહેલા જ ખોવાઈ ગયું. લાગતો નથી, બાકી તો ગોતી લેત. જોઈએ ચલો અત્યારે સિમ વોશિંગ મશીનમાં રિંગટોન ન વાગે. વોશિંગ મશીનમાં રિંગટોન ના તો થોડુંક મોંઘું લેવું પડે, બાકી વાગે. ગાઈસ બધું કામ પતાવીને ઘરે આવી ગયા ને એમાંથી અડધા કામ તો થયા જ નથી. અમે ગયા હતા ત્યાંથી. જમવામાં બને છે અત્યારે ચોરા બટેટા. અને હું કરું છું એડિટિંગ.
3 દિવસથી તમને વિડીયો આપ્યો નથી, તમને કંટાળો છે એટલે હું ફટાફટ એડિટિંગ કરી નાખું અને પલક બનાવી નાખીએ સોરા બટેટા. અને પછી રોટલો બહાર લાવવાનો છે વિચાર છે, રોટલો પલકને હજી બનાવતા આવડતો નથી, પણ એને કોઈ શીખવાડવાળું નથી ને પાછું, એમ બે એકલા રહીને નાની ઉંમરમાં સંસાર વસાવીને બેઠા એવા માણસો છીએ અમે. સારું ચાલો તો ગાઈસ, અત્યારે વાગી ગયા 11 રાતના અને અમે હોઈ જઈએ શાંતિથી, કેમ કે વિડીયો એડિટિંગ થઈ ગયો, અપલોડ થઈ ગયો. કાલે ટુમોરો 18 મિનિટનો વિડીયો આવે છે. અત્યારે જરા કોમેન્ટ કરીને મને, ખાસ કરીને જરા કોમેન્ટ કરીને કહેજો કે તમારે વિડીયો 10 મિનિટના જોવે કે 18 થી 20 મિનિટના જોવે છે. પલક સૂઈ ગઈ છે સોફા ઉપર, જાઉં નહીં, હું રૂમમાં જાઉં ત્યાંથી નહીં જાય, એકલું તો સૂવું જ નથી, બીવે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે હું ટુમોરો, ત્યાં સુધી બાય બાય અને મારા હર હર મહાદેવ. તો જલ્દી 1 મિલિયન કમ્પ્લીટ કરાવો અમારા, બસ તમારા આશીર્વાદથી. અને ચાલો, મહાદેવ, જય દ્વારકાધીશ, બાય બાય. ફાઇનલી ગાઈઝ, તો ગંડા હું બોલું છું યાર, પહોંચી ગયા.